वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। जय श्री कृष्ण। अध्याय बीजो प्रश्ननो विधि। सूत बोल्या, રાજા પરીક્ષિતના પૂછવાથી શુકદેવજીએ ઉત્તમ શ્રીમદ ભાગવત કહ્યું અને શુકની પ્રસન્નતાથી તે સાંભળી રાજાનો મોક્ષ થયો. એ જોઈ હું યજ્ઞના ઉદ્યમમાં પરાયણ થયેલા બ્રાહ્મણોના દર્શનથી કૃતાર્થ થયો છું. ઋષિઓ બોલ્યા, હે સજ્જન સૂત, બીજી વાત છોડી વ્યાસના મુખથી તેમની પ્રસન્નતાથી જે પહેલાં નહીં બનેલું સાંભળ્યું હોય તે અમોને કહો. સૂત બોલ્યા, હે શ્રેષ્ઠ પુરુષો, આપ મને આવું પૂછો છો, માટે હું વિલોમ જાતિમાં થયેલ છતાં પણ ધન્ય છું. મેં અગાઉ વ્યાસના મુખેથી જે જ્ઞાન સાંભળેલ છે તે જ્ઞાન સાંભળવા પ્રમાણે કહું છું. એક વખત મહામુનિ નારદ તપસ્વી ઘણા સિદ્ધો દેવોએ સેવેલા બોરડી, બેહડા, આમળા, બીલા, આંબા, કોટ, જાંબુ, કદમ વગેરે અને બીજા અનેક પ્રકારના વૃક્ષોથી પણ શોભિત નરનારાયણના આશ્રમમાં ગયા, જ્યાં વિષ્ણુના ચરણના દલથી થયેલી પુણ્યકારી અલકનંદા છે. ત્યાં જઈ પરબ્રહ્મમાં જેણે મન લગાડેલ છે, જેણે કામ, ક્રોધ, મદ, માયા, મોહ, લોભ એ 6 શત્રુઓને જીતેલા છે, જેનું તેજ અધિક ચળકતું છે અને જેણે ઇન્દ્રિયોને જીતેલ છે, એવા દેવરૂપ મહામુનિ નારદે નમન કર્યું. દેવોના દેવ તપસ્વી અને પ્રભુ એવા નારાયણની સાષ્ટાંગ પ્રણામ કરી નારદજી 2 હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. હે જગતના નાથ, હે દેવોના દેવ, કૃપાના સાગર, આપ સત્યને ઉત્પન્ન કરનાર, સત્યથી થયેલા ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળમાં સત્યરૂપ છો. માટે આપને નમસ્કાર કરતા હું આપને શરણે આવ્યો છું. આપનું તપ સર્વાંશે શીખવવા, સારું તથા મર્યાદાની સ્થાપના માટે જ છે. જો આપ તપ ન કરો તો પુણ્યવાન તથા પાપીજનોથી યુક્ત પૃથ્વી જેમ એકે કરેલા પુણ્યથી તરે છે, તેમ એકે કરેલા પાપથી કળિયુગમાં ડૂબી જાય. જે રીતે આગળ સતયુગમાં એકે મેળવેલું સર્વને મળતું તેવી સ્થિતિને દૂર કરી કળિયુગમાં એકે મેળવેલું સર્વને મળતું તેવી સ્થિતિને દૂર કરી કળિયુગમાં એકે કરેલા પુણ્ય તથા પાપ જોડાય છે. હે ભગવાન, સઘળા પ્રાણીઓ વિષયોમાં તલ્લીન મનવાળા અને સ્ત્રી બાળકો તથા ઘરમાં આસક્ત છે. તેઓનું જે હિત કરનારને મારું પણ જે કંઈ હિતકારી હોય તે વિચારીને કહેવા યોગ્ય છે. વેદમાં એવો નિશ્ચય કરેલ છે કે વિષ્ણુને ઉપકાર પ્યારો છે. માટે આપના મુક્તિ તે સર્વવૃત્તાંત સાંભળવાની ઈચ્છા કરી હું ખાસ બ્રહ્મલોકથી અહીં આવ્યો છું. નારદજીને આમ કહેતા સાંભળી હસીને ભગવાન એવા ઋષિ નારાયણ પુણ્યકારી જગતને પવિત્ર કરનારી અને કલ્યાણકારી ઉત્તમ કથા કહેવા લાગ્યા. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, તમો ગોપસ્ત્રીઓના મુખકમલના શોભારૂપ, રાસના અધિપતિ, રસિકજનોના ઘરેણારૂપ, વૃંદાવનમાં વિહાર કરનારા આદિ પુરુષ વ્રજનાપતિ ભગવાનની પુણ્યકારી કથા સાંભળો. હે વત્સ, જગતને બનાવનાર બ્રહ્મા જેના નેત્રના મટકામાં પડે છે તેનું કર્મ કહેવા પૃથ્વીમાં કોણ શક્તિમાન છે? વળી હે નારદ મુનિ, તમે પણ સારવડે રસવાળું અને વચનોથી ન પહોંચી શકાય એવું ભગવાનનું ચરિત્ર જાણો છો, તો પણ દરિદ્રપણાને તથા વિધવાપણાને હરનાર, યશને, સત્પુત્રને તથા મોક્ષને આપનાર અને ઝટ સેવા લાયક એવું અતિ અદ્ભુત પુરુષોત્તમનું મહાત્મ્ય આદરથી કહું છું. નારદજી પૂછવા લાગ્યા, હે મુનિ, પુરુષોત્તમ કયા દેવ છે અને તેનું મહાત્મ્ય શું છે તે જાણવાની મને બહુ તાલાવેલી લાગી છે, માટે વિસ્તારથી કહું. સૂત બોલ્યા, નારદજીનું વચન સાંભળી નારાયણ મુનિ ઘડીવાર સારી રીતે મન સાવધાન કરી પુરુષોત્તમના મહિમાને વર્ણવા લાગ્યા. શ્રી નારાયણ બોલ્યા, પુરુષોત્તમ એવા માસનું નામ પણ કારણ સહિત છે. તેના કૃપાના સમુદ્રરૂપ સ્વામી પુરુષોત્તમ કહેવાય છે. તે માટે ઋષિઓએ પુરુષોત્તમ માસ કહેલ છે. તેનું વ્રત કરવાથી પુરુષોત્તમ પ્રસન્ન થાય છે. નારદ પૂછવા લાગ્યા, હે કૃપાના ખજાના રૂપ, જે ચૈત્ર વગેરે મહિનાઓ છે તેઓ સ્વામી સહિત છે એમ મેં સાંભળ્યું છે, પરંતુ તેઓના મધ્યમાં પુરુષોત્તમ નામનો મહિમા આજ દિન સુધી સાંભળ્યો નથી. તો તે પુરુષોત્તમ કેવી રીતે થયો છે તે મને કહો. હે સત્પુરુષોના પતિ, તે માયાનું વિધિ સહિત સ્વરૂપ કહો. તેમાં શું કરવું, કેમ નાહવું અને શું દેવું, જપ, પૂજા, ઉપવાસ વગેરે સાધન શું કરવું તે કહો. વળી એ પણ બતાવો કે પુરુષોત્તમ માસનું વ્રત અને પૂજા કરવાથી કયા દેવ પ્રસન્ન થાય અને શું ફળ આપે. દિનજનો ઉપર વહાલ રાખનારા સારા માણસો
તો તુરંત જ કહે છે, માટે આ અને બીજું જે તત્વ હોય તે કહો. હે પ્રભુ, પૃથ્વી ઉપર પારકાના ભાગ્યને અનુસરનારા, દરિદ્રતાથી પીડાયેલા, રોગી પુત્રની ઈચ્છાવાળા, જડ, મૂંગા, કપટી, મૂર્ખા, ખરાબ વસ્ત્રવાળા, નાસ્તિક, રોગવાળા, કોડવાળા, અંગ વગરના, આંધળા, સુકાઈ ગયેલા અંગવાળા અને પોતાની વહાલી વસ્તુથી રહિત જેઓ છે, તેઓ જે વ્રત કરવાથી, કથા સાંભળવાથી અને એ આચરવાથી ફરીને તેવી હાલતવાળા ન થાય તે મને કહો. હે પ્રભુ, હે બ્રાહ્મણ, હે જગતનાથ, તમે સગળું જાણનારા છો. માટે જે વિધવાપણા, વાંજિયાપણાના દોષ, ઓછા અંગપણું, અત્યંત દુષ્કર એવી તન મનની પીડાઓ તથા રક્તપિત્ત, વાય, ક્ષય વગેરે કરેલા તે સર્વ દોષોના તે જથ્થાઓથી મનુષ્યોને દુઃખ પામતા જોઈ હું બહુ જ દુઃખ પામું છું. માટે મારી ઉપર કૃપા કરી સજ્જનોના મનમાં આનંદના કારણરૂપ સર્વતત્વનો વિધિ વિસ્તારથી કહો. સૂત બોલ્યા, આ પ્રમાણે બ્રહ્માના પુત્ર નારદે પૂછેલું મનુષ્યોને હિતકારી વચન સાંભળી ચંદ્રમાની પેઠે શોભતા મુનિને વખાણી મેઘની ગર્જના સરખી રમણીય વાણીથી દેવના દેવ નારાયણ બોલ્યા. આ પ્રમાણે બૃહન નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણ નારદના સંવાદમાં પ્રશ્નોનો વિધિ આ નામનો બીજો અધ્યાય પૂરો થયો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કાંઠાગોરની વાર્તા. પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે. ભાવિક સ્ત્રી પુરુષો પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા નદીએ નાહવા જાય છે, નાહીને કાંઠાગોરને પૂજે છે, પુરુષોત્તમ મહિનાની કથા વાર્તા સાંભળે છે અને મુખ્ય પ્રભુનું રટણ કરતાં કરતાં ઘેર આવે છે. આખા ગામમાં ભક્તિભાવ ઉભરાઈ રહ્યો છે. સાસુ વહુ નદીએ નાહવા જાય છે, દેરાણી જેઠાણી નદીએ નાહવા જાય છે, નણંદ ભોજાઈ નદીએ નાહવા જાય છે, મા દીકરી નદીએ નાહવા જાય છે. એ ગામમાં એક ડોશી રહે છે અને તેને 2 દીકરા છે. 2 વહુઓ છતાં ડોશીએ જુદા રહેવું પડે છે. 2 વહુઓ પણ જુદી રહે છે. આમ ત્રણેય જુદા જુદા ઘરમાં રહે છે, પણ વાર તહેવારે ભેગા મળે છે અને આનંદ કરે છે. ડોશી રોજ સવારે નદીએ નાહવા જાય છે. નાના દીકરાની વહુ પણ નાહવા જાય છે. કાંઠાગોરનું પૂજન કરી ઘેર આવે છે, પણ મોટા દીકરાની વહુને ધર્મ કરતાં ઘર તરફ વધારે રાખશે. પૈસાનો અભિમાન છે, રૂપનું અભિમાન છે, એટલે એ મારું ઘર, મારો ધણી, મારો દીકરો, મારી દીકરી, મારો પૈસો કરતી ઘર કુકડી થઈને ઘરમાં બેસી રહે છે. દેરાણી નદીએ નાહવા જાય છે અને જેઠાણી યાદ આવે છે. એક દિવસ દિલની ભોળી દેરાણી નદીએ નાહવા જતી વખતે જેઠાણીના ઘેર ગઈ અને કહેવા લાગી, ભાભી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યાં નાહીને કાંઠાગોરનું પૂજન કરીશું, પુરુષોત્તમ મહિનાની વાર્તા સાંભળીશું ને પછી પ્રભુ સ્મરણ કરતા ઘેર આવી જઈશું. જેઠાણી કહે, એ તો વેવલીના કામ, નવલી નાથીના કામ કે નદીએ નાહવા જાય ને ગામની નિંદા કરે, એ આપણું કામ નહીં. મારે તો ઘર પહેલું, એમાં હું એકલી થોડી છું. મારો પતિ પેઢીએથી આવે, દીકરો પાઠશાળાએથી આવે, દીકરી સાસરેથી આવે, બહુ પિયરથી આવે અને સગાવાલા પણ આવે. વળી મારે તો કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું, ઘમ્મર વલોણું, ખદબત્તી ખીચડીને સુવાવડી દીકરી, આ બધામાંથી હું ઊંચી ક્યાં આવું છું? માટે બાઈ, તમારે વ્રત કરો, મને નવરાશ જ ક્યાં છે? દેરાણીને આ સાંભળી દુઃખ થયું. તે તો સાસુ પાસે દોડી ગઈ અને બધી વાત કરી. સાસુ કહે, જેને ભગવાન સુખ આપે છે તે ભગવાનને જ ભૂલી જાય છે. ભગવાનની ભક્તિ વિના જન્મારો એળે જાય છે. એવું તારી જેઠાણી સમજે તો સારું છે, નહીં સમજે તો જેવું તેનું ભાગ્ય. દેરાણી તો રોજ નદીએ નાહી કાંઠાગોરની વાર્તા સાંભળે છે અને જેઠાણી ઘરમાં આસના વાસનામાંથી ઊંચી આવતી નથી. કાંઠાગોર દેરાણી પર પ્રસન્ન થયા અને જેઠાણી પર કોપાયમાન થયા. ગોરમાએ તો જેઠાણીને શાપ આપ્યો. પરિણામ એ આવ્યું કે પતિ પેઢીએથી ના આવ્યો, દીકરો પાઠશાળાએથી ના આવ્યો, દીકરી સાસરેથી ના આવી, વહુ પિયરથી ના આવી, ન સગાવાલા આવ્યા કે ન સીમમાંથી ઢોર આવ્યા. ઝૂલતા પારણા અટકી ગયા, ઘમ્મર વલોણા ચાલતા બંધ પડી ગયા. આમ બધું ઉલટું થવા માંડ્યું. આવું જોઈ જેઠાણીનો જીવ ઊંચો થઈ ગયો. એ તો રોતી કકડતી દેરાણીને ઘેર ગઈ અને બધી વાત કરી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુજી ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેના પગે પડી અને વલોપાત કરવા લાગી. મારી કાંઈ માર્ગ બતાવો, મારે તો બધું અવળું થવા બેઠું છે, એનું કારણ સમજાવું. માડી, તમે કહો તેમ કરવા તૈયાર છું. સાસુ કહે, બાઈ, તમે પુરુષોત્તમ મહિના કરતા નથી ને કાંઠાગોરની વાર્તા સાંભળતા નથી, તેથી તમારા ઉપર કાંઠાગોરનો કોપ ઉતરી પડ્યો છે, બીજું કાંઈ કારણ નથી. જેઠાણી બોલી, મારી કાંઠાગોરને મનાવવા શું કરું? સાસુ કહે, નદીએ જઈ કાંઠાગોરનું પૂજન કરો, વાર્તા સાંભળો અને વિનવણી કરો કે મારી ભૂલ થઈ, હવે કોઈ દિવસ ધર્મનો અનાદર કરીશ નહીં, વ્રતને વખોડીશ નહીં. જેઠાણી કહે, માડી, શું શું લઈને હું નદીએ જાઉં કે જેથી કાંઠાગોર રીજે? સાસુ કહે, ખભે ચૂંદડી લ્યો, દૂધનો કળશ લ્યો, એક થાળામાં આબિલ ગુલાલ, કંકુ, ચોખા, ધૂપ, દીપ અને નાળિયેર તેમજ સોપારી લ્યો અને વાતે ઘાટે કાંઠાગોરને પૂજવા નદીએ જાઓ. સાસુની શિખામણ જેઠાણીએ માથે ચડાવી. સાસુએ તેને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યો કે તારું કલ્યાણ થાવ. દેરાણીને પણ સાસુએ આશીર્વાદ આપ્યા અને દેરાણી જેઠાણી ચાલી નીકળ્યા. ઘેર જઈ જેઠાણીએ પૂજનની સામગ્રી તૈયાર કરી. ત્યાં સુધીમાં દેરાણી ઢોલીને બોલાવી લાવી. પછી ભાવિક સ્ત્રીઓને નદીએ લઈ જવા તૈયાર કરી. બધી સ્ત્રીઓએ
ત્યાં પ્રભુ નામની ધૂન જગાડી અને જેઠાણી વાતે ગાતે કાંઠાગોરને પૂજવા નદીએ ગઈ. જેઠાણી નદીએ આવી અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરીને હરખભેર નાહી અને પુરુષોત્તમ ભગવાનની ક્ષમા યાચી કે હે પુરુષોત્તમ ભગવાન, હવેથી હું વ્રત ઉપવાસ કરીશ. મેં વ્રતની અવગણના કરી, તે બદલ ક્ષમા આપો. એવી જ રીતે કાંઠાગોરને પણ કાલાવાલા કર્યા. પછી તેણે કાંઠાગોરની વાર્તા સાંભળી અને વિધિપૂર્વક કાંઠાગોરનું પૂજન કરી ચૂંદડી ચડાવી ખોળો પાથરીને માને પ્રાર્થના કરવા માંડી. હે ગૌરી માં, તમારે તો મોટું માન રાખવું જોઈએ. હું બાળક છું, અજ્ઞાન છું, કદાચ મારાથી ભૂલ થાય તો તમારે એને સુધારવી જોઈએ. માણસ માત્ર ભૂલને પાત્ર છે. અરે મારી, છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માવતર બાળકના બધાય દોષ ઢાંકી દેવા પડે. હવેથી હું નિરંતર ધર્મ ધ્યાન કરીશ. સંસારમાં બહુ રચી પછી નહીં રહું. જેઠાણીને શ્રદ્ધા બેઠી કે ગોરમાં કલ્યાણ કરશે અને હરખભેર તે ઘેર પાછી ફરી તો થોડી જ વારમાં તેનો પતિ પેઢીએથી આવ્યો, દીકરો પાઠશાળાએથી આવ્યો, દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી આવી, સગાવાલાથી ઘર ભરાઈ ગયું. સીમમાંથી ઢોર આવ્યા, ઝૂલતા પારણા હિંચોળાવા લાગ્યા અને ઘમ્મર વલોણા પણ ફરતા થઈ ગયા. માં કાંઠાગોર જેઠાણી પર પ્રસન્ન થયા અને જેઠાણીને એવી સદબુદ્ધિ આપી કે તેણે દરેક અધિક માસ, પુરુષોત્તમ માસ નાહવાનું વ્રત કરવાનો, કાંઠાગોરને પૂજવાનો સંકલ્પ કર્યો અને બીજા દિવસે તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું. અને માસની પૂર્ણાહુતિ થતાં ગામના બ્રાહ્મણોને લાડુ જમાડી દક્ષિણા આપી રાજી કરીને વિદાય કર્યા. દેરાણીને અપાર હર્ષ થયો. મોટા દીકરાની વહુને સદબુદ્ધિ આવવાથી, સાસુને સુખ ઉપજ્યું અને પુરુષોત્તમ માસ નાહવાથી, પુરુષોત્તમ વ્રત કરવાથી, કાંઠાગોરને પૂજવાથી કેટલો લાભ થાય છે તે ગામવાળાઓને સમજાવ્યું. બધા જેઠાણીની વાહ વાહ બોલવા લાગ્યા. જેઠાણીએ ત્યારથી ધન વૈભવનો ગર્વ કરવાનું છોડી દીધો અને બધું પ્રભુ કૃપાનું ફળ છે તેમ માની પુણ્યદાન કરવા માંડ્યું અને તેનો સંસાર સુખરૂપમાં ચાલવા લાગ્યો. કાંઠાગોર પૂજતા પાપ નષ્ટ થઈ જાય, સદબુદ્ધિને સુખ મળે, જીવન સફળ થઈ જાય. હે કાંઠાગોર, જેઠાણીને તમે દુઃખ આપ્યું એવું દુઃખ કોઈને આપશો નહીં, પરંતુ તમારું પૂજન કરનાર, વાર્તા સાંભળનારને જેઠાણીને આપ્યું એવું સુખ આપજો અને કલ્યાણ કરજો. જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. અમૃતધારા બીજી, સોનાના લાડુ. એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહે. તેમના પર ભગવાનની એટલી બધી કૃપા ઉતરી હતી કે 1, 2, 3 નહીં પણ 7 છોકરા હતા. આવી જ કૃપા લક્ષ્મીની ન હતી એટલે માંડ માંડ ગુજરાન ચલાવતા હતા. ભગવાનની લીલા એવી છે કે ધાના ત્યાં પાના નહીં અને પાના ત્યાં ધાના નહીં. એટલે કે જ્યાં ખાવાવાળી વણઝાર છે ત્યાં ધાન્ય નથી. બ્રાહ્મણી ઘર રખવું હતી, તેથી 7 છોકરાને સારી રીતે ઉછેરી રહી હતી. પિયરમાં મા બાપ મરી પરવાર્યા હતા એટલે ઘરનો કારભાર તેના ભાઈને ભોજાઈના હાથમાં રહેતો. તેમની પાસે પૈસો હતો પણ સંતાન સોગંદ ખાવા ન મળે. બ્રાહ્મણીને ભાઈ તરફથી કોઈ જાતનો ટેકો ન હતો. તેને તો ભાઈ તરફથી ઘણી આશા, પરંતુ ભોજા એવી માથાભારે હતી કે વાળ સોનું તો શું, સવાવાર કપડું પણ તેની પાસે જવા દે તેમ ન હતી. તો પણ બ્રાહ્મણી ગામમાં ભાઈ ભોજાઈ માટે સારું બોલતી. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસનું આગમન થયું અને ગામમાં ભક્તિભાવ ઉભરાયો. ભાવિક સ્ત્રી પુરુષો ઉમંગથી નદીએ નાહવા જવા લાગ્યા. બ્રાહ્મણી પુરુષોત્તમ વ્રત કરતી હતી. આ વર્ષે ભોજાઈએ પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો. તેની બધી વાતનું સુખ હતું પણ ઘરમાં પારણું ઝૂલતું ન હતું. તેથી પુરુષોત્તમ પ્રભુની કૃપા મેળવવા તે પુરુષોત્તમ મહિનો નાહવા લાગી. ફળની આશા રાખ્યા વગર વ્રત કરવામાં આવે તો ઉત્તમ છે, પરંતુ મોટાભાગના ભાવિકો વ્રત કરે છે તેની પાછળ કોઈને કોઈ વસ્તુની ઈચ્છા હોય છે. બ્રાહ્મણીને સંતતિનું સુખ હતું પણ સંપત્તિની ખામી હતી એટલે એ વ્રત કરતી હતી. તેની પાછળ ધનની લાલસા હતી. તેને ભોજાઈને સંતતિની ખોટ હતી એટલે તે સંતાન લાલસાએ વ્રત કરતી હતી. પુરુષોત્તમ માસ પૂરો થતાં ભાવિકોએ યથાશક્તિ ઉજવણું કરી. બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપ્યા. હજુએ સૌના વદન પર પુરુષોત્તમ માસનો ઉલ્લાસ દેખાતો હતો અને મુખ પર પુરુષોત્તમ પ્રભુનું રટણ હતું. બ્રાહ્મણી ભોજાઈને ત્યાં તો મોટા જમણવારની તૈયારી થઈ હતી. તેને ગામમાં સમસ્ત બ્રાહ્મણોને જમવા માટે ગોર મારફત નોતરા પહોંચાડી દીધા હતા. એને સગાવાલાને ત્યાં જાતે જઈને નોતરા દઈ આવી હતી. ભોજાઈ નોતરા દેતી નણંદને ત્યાં આવી. બ્રાહ્મણી તો તેને આજે ઘણા સમયે પોતાને ત્યાં આવેલી જોઈ હર્ષગેલી થઈ ગઈ અને આવકાર આપી શેતરંજી પાથરી બેસવા કહ્યું. એટલે ભોજાઈ બોલી, ઘેર ટાણું માંડ્યું છે એટલે ઊભા પગે કહેવા આવી છું. આજે મારે ઘેર જમણવાર છે તો 7 ટાબરિયા 8માં ભાઈ અને 9માં તમે ભાઈ સાંજે જમવા આવવા તૈયાર રહેજો. હું તેડવા આવીશ. મારા આવ્યા સિવાય દોડી ના આવશો. ભોજાઈ તો આટલું કહી લટક મટક કરતી ચાલતી થઈ, પણ બ્રાહ્મણીનું મોઢું ઉતરી ગયું. ભોજાઈએ આપેલ નોતરામાં તોછડાઈ હતી, તેમાં તે તેડવા આવે ત્યારે જ જમવા જવાનું હતું. તેણે મનમાં વિચાર્યું કે તે ઘરમાં બેસીને સૂકો રોટલો ખાવો, પણ શ્રીમંત ભોજાઈને ત્યાં મિષ્ટાન જમવા નથી જવું. પરંતુ તેની ભોજાઈ જમવાનું નોતરું દેવા આવી ત્યારે બાળકો ઊભેલા હતા કે તેઓ જમવા માટે તલપાપડ થઈ ગયા હતા. આ તો મામાને ત્યાં જમણવાર હતું, પણ ભાણાઓ ખુશ કેમ ન હોય? તે તો સાંજે જમવાનું છે. જાણી કુદાકૂદ કરવા લાગ્યા. મજા પડશે ને મામાને ઘેર લાડુ ખાવાની મજા પડશે. તોફાને ચડેલા બાળકોને શાંત કરવા બ્રાહ્મણીએ રસોડામાં જઈ તેઓને જમવા બોલાવ્યા. તો બધા બોલી ઉઠ્યા, અમે તો સાંજે મામાને ઘેર લાડવા ખાઈશું, અત્યારે ખાવું નથી, ભૂખ્યા રહીશું તો વધારે લાડવા ખવાશે. બાળહઠ આગળમાં લાચાર થઈ ગઈ. તે રસોડું આટોપવા બેઠી અને છોકરાઓ રમવા ચાલ્યા ગયા. આમને આમ સાંજના 5 વાગ્યાને ગામના બ્રાહ્મણો રંગબેરંગી પિતાંબર પહેરીને ટોળે મળીને જમવા નીકળ્યા.
બ્રાહ્મણીઓ પણ રંગબેરંગી સાડીઓ પહેરીને બાળકોને સુંદર કપડાં પહેરાવી સૈયરો સાથે વાતો કરતી જમવા જઈ રહી હતી. બધાના મુખ ઉપર ઉલ્લાસ હતો. આ બધું જોઈ બ્રાહ્મણીના છોકરાઓને પણ જમવા જવા ઉતાવળા જઈ રહ્યા હતા. બ્રાહ્મણી તેમને દિલાસો આપી કહેતી હતી કે આ બધા પારકા કહેવાય એટલે તેમને પહેલાં જમાડવા પડે, જ્યારે આપણે તો ઘરના કહેવાઈએ, આપણે તો સૌથી છેલ્લા જમવાનું હોય. હમણાં મામા કે મામી તેડવા આવશે એટલે આપણે જમવા જઈશું. પણ શ્રીમંતોને ગરીબોની ક્યાં પડી હોય છે. શ્રીમંત ભોજાઈ નોતરું દઈ ગઈ હતી અને સાંજે જાતે તેડી જવાનું કહી ગઈ હતી, પરંતુ બધા જમીને પાછા ફરવા માંડ્યા તો એ તેડવા ન આવ્યું. તેથી તેણે આશા મૂકી દીધી, ભોજાઈ કદાચ તેડવા આવે તો તે બાળકોને જ જમવા મોકલવાની હતી. પણ ગરીબ ભાણાઓના ભાગ્યમાં શ્રીમંત મામાના ઘરના મિષ્ટાન ખાવાનું નહીં લખ્યું હોય, તેથી રાત પડી તોય કોઈ તેડવા ના આવ્યું. સવારના ભૂખ્યા બાળકો મિષ્ટાનનું રટણ કરતાં કરતાં થાકીને અંતે સૂઈ ગયા. પણ બાળકો ઉઠશે ત્યારે જમવાની વાત સંભાળશે એવી કે બ્રાહ્મણીએ ભાઈના ઘર આગળ થયેલા જમણવાના એઠા પતરાળા લઈ આવવા વિચારી. એ તો અંધારી રાતના લપાતી છુપાતી ભાઈના ઘર આગળ ગઈ. ત્યાં મોટા ઝુમ્મરો જળહળી રહ્યા હતા. તેના પ્રકાશમાં તેણે એક ખૂણામાં એઠા પતરાળાનો ઢગલો જોયો. તે ઊભી ઊભી વિચારવા લાગી અને પ્રભુને રટવા લાગી, હે પુરુષોત્તમ પ્રભુ, ભોળાના ભગવાન, તે આખરે મારા બાળકોને ભૂખ્યા જ સુવાડ્યા ને. તારા રાજ્યમાં કોઈ ભૂખ્યું સૂઈ રહેતું નથી, તો મારા બાલુડાઓએ તારો શું અપરાધ કર્યો છે કે આજે તેઓ ટળવળીને ભૂખ્યા પેટે સૂઈ ગયા? પ્રભુ, ક્યાં સુધી એમને આમ રેબાવીશ? તો તારા રાજ્યમાં અંધેર નથી, માટે લાગે છે કે જે કંઈ થઈ રહ્યું છે તે અમારા ભલા માટે જ થઈ રહ્યું છે. આમ મનમાં વિચારતી બ્રાહ્મણીએ થોડાક પતરાળા એક લુગડામાં બાંધી દીધા અને તે લપાતી છુપાતી ઘેર આવી. ભાઈને ત્યાં બધા ધમાલમાં પડ્યા હતા, તેથી કોઈની નજર તેના પર પડી ન હતી. ઘેર આવીને બ્રાહ્મણીએ બધા પતરાળા છૂટા મૂક્યા ને તેમાં હેઠા વધેલા લાડવા તથા ભૂકો જુદો કાઢીને તેમાંથી સફાઈદાર લાડવા વાળી દીધા. તાજા જ લાડવા વાળ્યા હોય તેવા લાગતા હતા. પછી તેણે પતરાળાનો ઢગલો એક ખૂણામાં કરી રાખ્યો. સવાર પડતા પહેલાં બ્રાહ્મણી ઉઠીને દીવો પેટાવી પહેલાં પતરાળા ઉકળે નાખી આવવાનો વિચાર કરી પતરાળાના ઢગલા આગળ આવી અને ત્યાંનો દેખાવ જોઈ આશ્ચર્યમાં પડી ગઈ. એવો ચમત્કાર બન્યો હતો કે રાતના તેણે ખૂણામાં જે ખાખરના પતરાળા મૂક્યા હતા તે દિવસના પ્રકાશમાં સોનાના દેખાતા. તે સોનાની જેમ ઝળહળી રહ્યા છે. આ તો ન માન્યામાં આવે એવી વાત હતી. આથી બ્રાહ્મણીએ તેના પતિને ઉઠાડીને કહ્યું, નાથ, કંઈ ચમત્કાર બતાવો. રાતના મેં ખાખરાના પતરાળા ખૂણામાં મૂક્યા હતા તે અત્યારે સોનાના દેખાઈ રહ્યા છે, માટે તમે જુઓ. બ્રાહ્મણ તો મનમાં તરંગો કરતો ખૂણા આગળ આવ્યો તો ત્યાં સાચે જ સોનાના પતરાળા પડ્યા હતા. તે તો હરખમાં આવીને કહેવા લાગ્યો, પુરુષોત્તમ ભગવાન જરૂર આપણા ઉપર પ્રસન્ન થયા લાગે છે. આપણે ભાવથી પુરુષોત્તમ વ્રત કરીએ છીએ, તેનો આ ફળ છે. ખરેખર ભાવભરી ભક્તિ કર્યા વગર ફળ્યા વગર રહેતી નથી. ભગવાન આપે છે ત્યારે પાછું ફરીને જોતો નથી અને તે ક્યારેય ક્યાં અને શું આપશે તેની પણ કોઈને ખબર પડતી નથી. વાહ પ્રભુ, તારી લીલાનો પણ કાંઈ પાર નથી. બ્રાહ્મણી બોલી, નાથ, ભગવાને પતરાળા સોનાના બનાવ્યા, પરંતુ અસલમાં તો તે મારા ભાઈના છે, એટલે એના પર આપણો અધિકાર નથી. વળી એ મારા પિયરની વસ્તુ છે, એટલે તમારાથી લેવાય નહીં. માટે હું તો મારા ભાઈને એની વસ્તુ સોંપી દઉં છું. પછી એ કપડાં તરીકે મને આપે તો ઠીક છે, ન આપે તો કાંઈ નહીં. બ્રાહ્મણ પણ સાફ દાનતનો હતો, એટલે તેણે એમ કરવા કહ્યું. બ્રાહ્મણી દોડીને ભાઈને ઘેર ગઈ. ભાઈ નાહવાની તૈયારી કરતો હતો. તે વિચારવા લાગ્યો કે અત્યારે બહેન કેમ આવી હશે. ત્યાં તો બહેન બોલી, વીરા, હમણાં ને હમણાં મારે ઘેર ચાલો, તમને કાંઈ બતાવું. ભાઈ જવાબ આપે તે પહેલાં જ ભોજાઈ આવી પહોંચીને નણંદને આવેલી જોઈ તેની આંખો ચાર થઈ ગઈ. તે સમજી કે અત્યારે નણંદ વધેલી મીઠાઈ લેવા આવી છે અને તે માટે તેના ભાઈના કાન ભંભેરી રહી છે. આથી તે મોઢું ચડાવીને બોલી, નણંદબા, જે કહેવું હોય તે મને કહો. ઘરની વાત તમારા ભાઈને શું ખબર પડે? હજુ સાંજે તો બધા માલ પાણી ઉડાવી ગયા છો. શું આજે પણ વટ્યું જમવાનો વિચાર છે? જમવા આવવું હોય તો મેં ક્યાં રસોડે તાળું માર્યું છે? તમારા ભાઈનું ઘર છે, આવીને બધા જમી જાઓ. બ્રાહ્મણી તો સાવ બનાવટી વાત સાંભળી ડઘાઈ ગઈ. તેની આંખમાં આંસુ આવી ગયા. જૂઠાને તો શી રીતે પહોંચાય? સાંજે એના ઘરનું કોઈ જમવા આવ્યું ન હતું, છતાં ભોજાઈએ જમી ગયા છે એવું ખોટું કહ્યું હતું. ભોજાઈ તો બડબડાટ કરતી રસોડામાં ગઈ એટલે બ્રાહ્મણીએ ભાઈને કહ્યું, ભાઈ, મારે ઘેર ચાલો, તમારા લાભની વાત છે. ભાઈ કહે, બહેન, કાલે તમે બધા જમી ગયા તો રસોઈ કેવી બની હતી? કહે છે ને કે બટાકાનું શાક તો એનું સ્વાદિષ્ટ બન્યું હતું કે લોકો આંગળા પણ ચાટી ખાતા હતા. બહેન કહે, ભાઈ, મારી ભોજાઈએ જે કાંઈ કહ્યું તે ખોટું છે. અમને કોઈ તેડવા આવ્યું નહીં એટલે અમે જમવા આવ્યા નહોતા. છોકરાઓ બિચારા ભૂખ્યા પેટે સૂઈ ગયા. મને થયું કે સવારે છોકરાઓ લાડુ ખાવા માગશે તો શું આપીશ. એથી હું તમારે ત્યાં જમણવાના જ એઠા પતરાળાનો ઢગલો પડેલો તેમાંથી થોડાક પતરાળા ઘેર લઈ ગઈ અને તેમાંથી લાડુના કટકા તથા ભૂકો જુદો કાઢીને તેમાંથી લાડવા વાળીને રાખી દીધા, જેથી સવારે તમારા ભાણેજીયાને ખાવા આપી શકાય કે મામાના ઘરના લાડવા છે. પછી એ બધા પતરાળા ઉકરડે નાખવા રાખી મૂક્યા. સવારે ઉઠીને પતરાળા ઉકરડે નાખવા જવા તૈયાર થઈ તો બધા પતરાળા સોનાના બની ગયેલા જણાયા. માટે ભાઈ, એ તમારા પતરાળા તમે લઈ જાઓ, મને એ ન ખપે. આ સાંભળી ભાઈને બહેન પ્રત્યે હેત ઉભરાયું અને તે બહેનને ઘેર ગયો. બહેને પેલા પતરાળા બતાવ્યા તો સાચે જ તે સોનાના હતા. ભાઈ સમજ્યો કે બહેન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરે છે, તેથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા છે અને આવી રીતે તેને લક્ષ્મી આપી છે, તો તે મારાથી કેમ લેવાય?
પુણ્ય કરે તે ફળ ભોગવે. ભાઈ તો પસ્તાવો કરવા લાગ્યો કે પોતે બહેનને કેવું દુઃખ આપ્યું છે. વાર તહેવારે બહેન ભાણીજીયાને ઘેર જમવા બોલાવ્યા નથી કે નથી લુગડા કરાવ્યા, જ્યારે તે તો મને આવા સોનાના પતરાળા લઈ જવાનું કહેવા આવી. ગરીબ દશામાં પણ તેની પિયર પ્રત્યે કેવી મમતા છે. ધન્ય છે બેન તારી લાગણીને, અને ધિક્કાર છે મારી પત્નીને કે જેણે નણંદ પ્રત્યે કોઈ દિવસ મમતા દાખવી નથી. વિચારમાં ભાઈને યાદ આવ્યું અને તે બહેનને કહેવા લાગ્યો, બહેન સોનાના પતરાળા તારા છે, તેને વેચવાથી એટલા બધા પૈસા આવશે કે તું બેઠા બેઠા ખાઈશ. તારા પુણ્ય પ્રતાપે ભગવાને તારી સામે જોઈ છે, તો તું ગામના બ્રાહ્મણોને જમાડ. તારા નોતરા ફરશે એટલે તારી ભાભીની મજા આવશે. પછી તો મારે ત્યાંના જમણવાર વખતે તારી ભાભીએ તારી સાથે જેવું વર્તન રાખ્યું હતું તેવું જ વર્તન તું તારે ત્યાંના જમણવાર વખતે તેની સાથે રાખજે. બહેન એ તો થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. બહેને ભાઈનું માન રાખ્યું અને તેમ કરવા વચન આપ્યું. ભાઈ હરખભેર પોતાના ઘેર ગયો અને બહેને સોનાના એક પતરાળાના કટકા કરી બધું સોનું એક સોનીને વેચી દીધું. તેના 1.5 લાખ રૂપિયા આવ્યા. બ્રાહ્મણીને આ પુરુષોત્તમ ભગવાન ફળ્યા હતા. હવે તેના ઘરમાંથી દુઃખની છાયા હટી ગઈ હતી અને સુખનો સૂરજ ઉગ્યો હતો. બ્રાહ્મણીએ તેના પતિને બજારે મોકલી જમણવારની તમામ સામગ્રી મંગાવી અને આવતીકાલે સાંજે જમવાના નોતરા પણ બ્રાહ્મણોને મોકલી દીધા. ગામના લોકો તો ગરીબ બ્રાહ્મણને ત્યાં જમણવાર છે એ જાણી તર્ક વિતર્ક કરવા લાગ્યા હતા. બ્રાહ્મણીની ભોજાઈએ એ વાત જાણી ત્યારે તેણે તેના પતિને પૂછ્યું, સાંભળો છો, આ તમારી બહેન બ્રાહ્મણોને જમાડે છે તો તેની પાસે ધન ક્યાંથી આવ્યું? બ્રાહ્મણીના ભાઈએ કહ્યું, એ બધા પુરુષોત્તમ ભગવાનના વ્રતનો પ્રતાપ છે. પ્રભુ તેના પર પ્રસન્ન થયા છે અને તેને આકસ્મિક ધન આપ્યું છે તો બ્રાહ્મણો જમાડે છે. આપણે ત્યાં નોતરો આવશે. આ વાત ચાલે છે ત્યાં તો બ્રાહ્મણીએ મોકલેલા ગોર મહારાજ નોતરું દેવા આવી પહોંચ્યા. તમારે બધાને તમારી નણંદને ત્યાં સાગમટે જમવા આવવાનું નોતરું છે, માટે વેળાસર પધારજો. નણંદનું નોતરું આવેલું જાણી ભોજાઈનું અભિમાન ઓગળી ગયું અને તે બડબડાટ કરતી બેસી રહી. ત્યાં તો નણંદ જાતે જ નોતરું દેવા આવી. તેણે નમ્રતાથી કહ્યું, ભાભી, ભગવાને મારા સામે જોયું છે અને કાલે મારે ત્યાં જમણવાર છે, માટે તમો બંને ભાઈ અને ભાભી પ્રભુનો પ્રસાદ આરોગવા પધારજો. ભાભીનો મિજાજ હવે ઠંડો પડી ગયો હતો, તેથી તેણે સહજ નોતરું સ્વીકાર્યું અને નણંદના વખાણ કરવા લાગી. બહેનબા, તમને ભગવાન પ્રસન્ન થયા છે તે વાત તમારા ભાઈએ કહી હતી અને અત્યારે તમારા મોઢે તે વાત સાંભળી એટલે મને આનંદ થયો છે. ભાભી, જેવી કરણી તેવી પાર ઉતરણી. સારા કર્મનું ફળ સારું જ મળે છે. પ્રભુ પ્રસન્ન થાય છે ત્યારે રંકને રાય બનાવી દે છે. સારું, ત્યારે સાંજે જરા વહેલા બંને આવજો, જેથી મારું સારું દેખાય. બહેને ઉડતા ઉડતા કહ્યું અને પોતાને ઘેર ગઈ. તેણે ઘરમાં પગ મૂકીને થોડી જ વારે તેનો ભાઈ આવ્યો. તેને પોતાની પત્નીના હલકટ સ્વભાવ પર ખૂબ ગુસ્સો આવ્યો હતો, તેથી તેની શાન ઠેકાણે લાવવા તેણે એક તરકીબ શોધી કાઢી હતી. તે તરકીબ તેણે પોતાની બહેનને જણાવી. પછી થોડી વાતચીત કરીને પોતાની ઘેર ચાલ્યો ગયો. બીજે દિવસે શાંતિથી જમણવાર પતી ગયો. બધાએ બ્રાહ્મણીના ભાગ્યની વાતો કરતા હતા. ધીમે ધીમે જમનારા વિખેરાઈ ગયા. હવે કુટુંબીઓ જમનાર બાકી હતા. બહેને ભાઈ અને ભોજાઈને જમવા બેસાડી દીધા અને બહેનના છોકરા પીરસવા લાગ્યા. 20 જણ જમવા બેઠા હતા એટલે પીરસનારા એક પછી એક ઝડપથી પીરસતા જતા હતા. હવે લાડુ નીકળે એટલી વાર હતી. ત્યાં તો એક ભાણીઓ લાડુ પીરસવા નીકળ્યો. તેણે બધાના પતરાળામાં ઘીથી લચપતતા લાડુ પીરસ્યા. ફક્ત મામીની પતરાળી બાકી રાખી હતી. તુરંત જ તે એક થાળીમાં સોનાના લાડુ લઈ આવ્યો અને તે મામીની પતરાળીમાં પીરસ્યા. મામીએ હાથમાં લઈને લાડુ તપાસ્યા તો તે સોનાના હતા. તે તો વિચારમાં જ પડી ગઈ કે સોનું તે વળી ખવાતું હશે. ત્યાં તો નણંદના ભાણિયા બોલી ઉઠ્યા, બધુંય આવી ગયું, હવે બધા જમવા માંડો. બ્રાહ્મણીની ભોજાઈ બોલી, ભાણાભાઈ, તમારે મને ભૂખી રાખવી છે કે શું? આ સોનાના લાડુ તો મારે શી રીતે ખાવા? આવી તે મશ્કરી હોય? જ્યારે ભોજાઈને ઘેર જમણવાર હતો ત્યારે તે નણંદને ત્યાં જમવાનું નોતરું દેવા ગઈ. ત્યારે છોકરાઓને ટાબરિયા કહ્યા હતા. આજ એ જ છોકરાઓને તેણે માનથી ભાણાભાઈ કહીને બોલાવ્યા અને નરમાસથી વાત કરી હતી. નણંદના ભાણાઓ સમજી ગયા કે બધું ધનને માન છે. આ દિન સુધી મામીને મન અમારી કંઈ કિંમત ન હતી અને અમને ટાબરિયા કહીને બોલાવતા હતા. ખરેખર ધનનો પ્રતાપ જ એવો છે. નાણાં વગરનો ના થયો ને નાણે નાથા લાલ, તે કહેવત ખોટી તો નથી જ. હજુ એ મામી સોનાના લાડવાને જોઈ રહી હતી. તેથી ભાણાએ કહ્યું, મામી, તમે શ્રીમંત રહ્યા એટલે જ તમને સોનાના લાડુ પીરસ્યા છે, માટે ઉમંગથી જમો. નણંદ નજીકમાં ઊભા હતા. તે આ બધું જોયા કરતી હતી. ભાઈ અને ભોજાઈ થોડે દૂર જમવા બેઠા હતા. ભાઈએ ભાણાઓને શીખવાડ્યું હતું તે મુજબની તેની મામીને કહ્યું હતું. આથી તે મનમાં હરખાતો હતો. આખરે તેણે પત્નીને કહ્યું, તારા ભાણામાં તો સોનાના લાડુ પીરસ્યા છે, પણ તે તો તારી નણંદને અને તેના ભાણિયાને છતે નોતરે ભૂખ્યા રાખ્યા હતા અને બિચારીને રાતના એઠા પતરાળામાંથી એક એંટ શોધી તેના લાડવા બનાવી છોકરાઓને ખવડાવવા પડ્યા હતા. તું અને હું તો બહેન ભાણીજીયાને કંઈ ન આપી શક્યા. 2 હાથવાળા આપીને શું આપવાના હતા? 1000 હાથવાળો આપે છે ત્યારે પાછું વળીને જોતો નથી. બહેનની હૃદયની ભક્તિના પ્રતાપે પુરુષોત્તમ ભગવાને પ્રસન્ન થઈને પતરાળા સોનાના બનાવી બહેનની ભીડ ભાંગી. તું તારે ખાવા માંડ, આ તો તને સોનાના લાડુ પીરસ્યા છે. આ સાંભળી ભોજાઈ ઉઠીને નણંદને ભેટી પડી અને માફી માંગી. કહેવા લાગી, બહેનબા, થવાનું હતું તે થઈ ગયું. ગઈ ગુજરી ભૂલી જાઓ. મારાથી તમને માઠું લાગ્યું હોય તો ક્ષમા માંગુ છું. બ્રાહ્મણીએ કહ્યું, ભાભી, ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે. તમારે ઘેર હું જમવા ના આવી તે સારું જ કર્યું. તો જ મને એઠા પતરાળા લાવવાનું સૂચ્યું અને તે પતરાળાઓએ જ મારા ઘરમાં
સોનું વરસાવ્યું. આમ કહી બ્રાહ્મણીએ ભાભીને જમવા બેસાડી અને તેણે પાસે બેસીને ભાભીને ઘીથી લથપથતા લાડુ ખવડાવ્યા અને પોતે પણ તેની સાથે ખાધું. આથી તેના ભાઈને આનંદ થયો અને ત્યારથી બધા હળીમળીને રહેવા લાગ્યા. ભાવ થકી ભક્તિ કરે જે ભાવિક નરનાર, નિશ્ચય તેને માન જો ભવસાગર તરનાર. પુરુષોત્તમને પૂછતા સફળ થાય અવતાર, રિદ્ધિ સિદ્ધિ પામતા સુખી બને સંસાર. પ્રભુ ભક્તિનો મહિમા અપાર છે. પુરુષોત્તમ ભગવાન તેના ભક્તો પર પ્રસન્ન થયા વગર રહેતા નથી, પરંતુ હૃદયની ભક્તિ હોવી જોઈએ, ભક્તિનો આડંબર ન હોવો જોઈએ. જેવી રીતે ભગવાન બ્રાહ્મણીને ફળ્યા, તેવી રીતે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરનારને અને કથા વાર્તા વાંચનાર સાંભળનારને જરૂર ફળે છે. જય શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. જય શ્રી કાંઠા ગોર માતની જય.